અંકલેશ્વરના પૌરાણિક ધરોહર જળકુંડ બચાવ તથા તેના રક્ષણ માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અંકલેશ્વરના નવા દીવા સહિત આજુબાજુ ગામના આગેવાનો દ્વારા જળકુંડમાં ચાલુ વર્ષ ગણેશ વિસર્જનનું મોકૂફ રાખવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવી નર્મદામાં વિસર્જન કરવા ગામજનોની માંગ કરી હતી. જળકુંડમાં ગણેશ વિસર્જન બાદ થતી મૂર્તિને અવદશાથી ભક્તોમાં રોષ ફેલાયો છે. અંકલેશ્વર પૌરાણિક ધરોહર એવી જળકુંડ હાલ ક્ષતિગ્રસ્ત છે. જળકુંડની જાળવણીના અનભાવે પગથિયા તૂટી ગયા છે તેમજ અન્ય ક્ષત્રિયો હોવાથી જાળવણીના અભાવે વર્તપાવે અવસ્થામાં છે. માર્ગ ઋષિ દ્વારા અહીં ભગવાન શિવની પ્રશંસા કર્યા હતા અને અહીં કૈલાસ ટેકરી પર ભગવાન શિવનું સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ પ્રસ્થાપિત છે, તો ભગવાન વિષ્ણુ અહીં રણછોડરાય સ્વરૂપે બિરાજમાન છે. અહીં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે તેમજ અહીં દેવસુતી 11ના દિવસે ભાતીગરનો મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આધ્યાત્મિક ધરોહર એવા જળકુંડની અવદશાને લઈને ગામજનો પહેલાંથી જ તંત્રને ઉદાસીન નીતિ સામે રોષ છે. ત્યારે નવા દીવાના હાલ જળકુંડ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન શરૂ કર્યા છે. આ વચ્ચે તંત્ર દ્વારા પૂર્ણ જળકુંડમાં ગણેશ વિસર્જનની તૈયારી શરૂ કરે છે, જેની લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વધુમાં પ્રતિવર્ષ વિસર્જન બાદ કુંડમાં ગણેશની પ્રતિમાની અવદશાના દ્રશ્યો ઊભા થાય છે, તો ખંડિત મૂર્તિઓને વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને આ મૂર્તિઓ ખંડિત હાલતમાં કુંડમાં ખડકલો થાય છે, જેથી લઈને શ્રીજી ભક્તોના રાસ્તાનું ઠેર પહોંચે છે. ત્યારે ચાલુ વર્ષ આ કુંડમાં ગણેશ વિસર્જનના કરવામાં તે નવા દીવા સહિત આજુબાજુના ગામના આગેવાનો દ્વારા લક્ષ્મણભાઈ વસાવાની અધ્યક્ષતામાં અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર આપી ચાલુ વર્ષ ગણેશ વિસર્જન મોકૂફ રાખવા માટે તેમજ પૌરાણિક ધરોહર જળકુંડને બચાવવા તથા તેની રક્ષણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા, ગામ નવા દીવા, કૈલાસ ટેકરી જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને આ જે વિસર્જન કરી જાય ત્યારબાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું. બસ જ્યારે વિસર્જન હોય ત્યારે બધા તંત્ર ત્યાં હોય છે અને જ્યારે સાફ સફાઈ કરવાનો વારો આવે ત્યારે કોઈ અહીંયા ઊભું રહેતું નથી. અને અમારા જે ગામજનો છે એ જાતે બધા ભેગા મળીને અમે સાફ સફાઈ કરીએ છીએ. એનું આજે પ્રૂફ લઈને આવેલા છે. મામલતદાર અધિકારી અમે સાહેબશ્રીને અપીલ કરી છે કે અમારી અરજી સ્વીકારે અને ઉપર સુધી પહોંચાડે અને અમારી અરજીનું નિરાકરણ ના આવશે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે. છેલ્લા 7 વર્ષોથી આ સરકાર કરવાનો ઉપયોગ કરે છે, તો પણ હમણાં જ કેમ તમે એનો જાગૃત થયા છો? અત્યારે લગીને અમે પહેલેથી ઘણા સમયથી કહેતા આવ્યા છીએ. દર વખતે આની રજૂઆત હોય છે. ગયા વર્ષે પણ અમે ત્યાં બોર્ડ પર સરપંચ લક્ષ્મણભાઈ સોમાભાઈ આમાં ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે આવે છે ત્યારે દર વખતે વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે જળકુંડ ઉપર જળકુંડ કુંડના અંદર જર્જરિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં અને કરીએ તો કોઈ સાફ કરતા નથી. એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહી છે. બીજું કે સામે જ્યાં આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે, શિવ પાર્વતી મંદિર છે. હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ડૂબાડી દઈએ છીએ, વિસર્જન થતું નથી, ડૂબાડી દેવામાં આવે કે એ બધું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક. એટલે આની જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાઈ રહે એ માટે અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને જો આવેદનપત્ર આપતા પછી પણ અમારી વાતને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આપણે બી લઈ લઈએ.